આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવવાનું નથી. પણ આટલો બધો અત્યાચાર અને આતંક હોય તો ચૂંટણી આવે ત્યારે આપણને કંઈક થઈ જાય છે. થઈ જાય છે ને, લોચો પડે છે ને. એ શું લોચો પડે છે? 5.5 વર્ષ આપણે ખેડૂત અને મતદાન કરવાનું હોય ત્યારે આપણે કોળી, ત્યારે માલધારી, ત્યારે કડવા લેવા, ત્યારે દેવી પૂજક ઠાકોર ને દલિત, અને બાકીના 5.5 વર્ષ આપણે ખેડૂત. એટલે આ જાતિનું ભૂત જે આપણા માહિલામાં ધૂણે છે એને મસળીને બહાર ફેંકી દો અને કહો કે અમારી ફક્ત એક જ ઓળખ છે, ખેડૂતના દીકરા છીએ, ભારતવાસી છીએ, આના સિવાય બીજી કોઈ અમારી ઓળખ નથી. આશા વર્કર, આંગણવાડીની બેન, જીએસએફના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના જવાનો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયતના પટાવાળા, એલઆરડીના જવાન ભાઈ બહેનો, પોલીસના કોન્સ્ટેબલો, આ લાખો કર્મચારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથાનો ભોગ બનેલા છે. 25 વર્ષથી કકડાટ કરે છે. પણ ચૂંટણી આવે ત્યારે પટેલ ને માલધારી ને ઠાકોર ને દલિત ને મુસ્લિમ ને આદિવાસી થઈ જાય છે. ત્યારે કર્મચારી રહેતા નથી. ખેડૂત અને શ્રમજીવી એ લૂંટનારી સરકારો અને લૂંટનારા પૂંજીપતિઓની સામે એક ના થાય એટલા માટે જ તમને ગાંધીનગરમાં બેઠેલા ચોરો એ જ્ઞાતિ અને ધર્મમાં વહેંચી રહ્યા છે. હું ગુજરાતની વિધાનસભામાં તમારો અવાજ બનીશ અને વિધાનસભાના મંચ ઉપર તક મળીએ ત્યારે બોલીશ કે થાંભલો તો એક જ શરતે નાખવા મળશે, ટકાટક 2 કરોડ અમારા ગજવામાં આપો અને થાંભલો નાખો. 2 કરોડથી 1 પાઈ ઓછી લેવાના નથી. કેમ? અદાણી અને અંબાણીની સંયુક્ત સંપત્તિનો આંકડો જાણો છો? કેટલી અદાણી અને અંબાણીની સંપત્તિ? એકની 7,45,000 કરોડ. 7 કરોડ નહીં કાકા, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ પણ નહીં, 7,45,000 કરોડ. અંબાણીની સંપત્તિ કેટલી? 7,65,000 કરોડ. ગુજરાતની વિધાનસભાનું બજેટ કેટલું? 4 લાખ કરોડ. આ પેલા 2 જણા જોડે સંપત્તિ કેટલી? 16 લાખ કરોડ. આલા ભાવ વધારો 2 નહીં ચાલે, 2.5 કરોડ જોઈએ, 2.5 કરોડ. સાચું ખોટું?